નમસ્કાર દર્શક મિત્રો, આ અગાઉ આપણે ઇઝરાયલ, અમેરિકા, ઈરાન યુદ્ધ, ખાડીના દેશોની એમાં સંડોવણી અને એના કારણે તેલની વૈશ્વિક કિંમતો ઉપર અસર અંગે વાત કરી હતી. દોસ્તો, તમારી ચેનલ અને તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસે અને વિડીયો રેકોર્ડેડ છે. આપણે થોડાક દિવસો પહેલા જ્યારે એવું કહ્યું કે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેલના ભાવમાં ભડકો થશે અને રૂપિયો ધોવાશે. મને દુઃખ સાથે મારી આગાહી સાચી પડી એમ કહેવું પડે છે. દુઃખ એટલા માટે કે એનાથી દેશને નુકસાન થશે, આપણા સૌ માટે મોંઘવારી વધશે. આજે ડોલર સામે રૂપિયો ઘસાતો ઘસાતો $1 બરાબર 93 રૂપિયા કરતા પણ વધારે કિંમતે પહોંચ્યો છે. સામે પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ એ લગભગ $120 આજુબાજુ આંટાફેરા કરી રહ્યા છે. અને આજે વળી પાછા ઇઝરાયલે ઈરાનના તેલ ઉત્પાદન મથકો પર અને વળતા પ્રહાર તરીકે ઈરાને પણ ખાડીના દેશોમાં હુમલા કર્યા છે. એટલે તેલના ભાવ હજુ વધશે, મોંઘવારી વધશે. ઇઝરાયલ જેવા દેશ જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને નાઝીઓના હાથે યહૂદીઓનો નરસંહાર જોયો હતો, સાવ બરબાદ થઈ ગયા હતા. એમના માટે એવું લાગતું હતું કે કંઈક શીખશે ઇતિહાસમાંથી, પણ માત્ર ઝિયોન એમનો દેવતા જ સાચો, બાકીના કોઈ નહીં. અને ઝિયોન ઉપર આધારિત એમનો જ્યુઇશ ધર્મ, એ કટ્ટરતાને વરેલું ઇઝરાયલ નિશાળમાં સ્કૂલની બાળકીઓ ભણતી હોય ત્યાં હુમલો કરીને 120 જેટલી બાળકીઓને મોતને ઘાટ ઉતારી દે, લાખ જેટલા માણસોને ગાઝાપટ્ટીમાં મારી નાખે, વેસ્ટ બેંકમાં મોટી ખુવારી કરે. દુનિયાભરમાં અરાજકતા ફેલાવા નીકળેલો દેશ આજે ઇઝરાયલ છે. અને કોણ જાણે હજુ આપણને ઇઝરાયલ વાલો લાગે છે. આપણા ત્યાં એવા લોકો છે કે જેમને ઇઝરાયલ એટલે વાલો લાગે છે કારણ કે મુસ્લિમ દેશોના સામે લડે છે. એમને ખબર નથી કે કેટલા ખોટા છે. ઈરાન હંમેશા ભારત તરફી રહ્યો છે. યુનોની સલામતી કમિટીમાં જ્યારે કોઈ તમારી સાથે ઉભું નહોતું રહેતું ત્યારે ઈરાને ખુલ્લેઆમ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એ ભારતની વાતને ટેકો આપ્યો હતો. સતત ઈરાન ભારત સાથે આર્થિક સહયોગ કરતું હતું. એને છટકાડવાનું કામ આપણી ટૂંકી બુદ્ધિની અર્ધ અંધ રાજનીતિએ કર્યું છે, જેના પરિણામો ભોગવવાના હજુ તો આપણે શરૂ થયા છે. આ તો હજુ ઈરાન નાલાયકી પર ન ગયું અને એણે એમ કહ્યું કે ભારતની પ્રજા, સરકાર જે હોય તે, પ્રજા અમારા માટે સદભાવના રાખે છે, માટે અમે એને તેલ અને ગેસની શોર્ટેજ પડવા નહીં દઈએ અને હોર્મુઝમાંથી ભારત માટેના જહાજોને પસાર થવા દઈશું. એક મોટી રાહત મળી ગઈ આપણને.
ઈરાનનો આભાર માનવો જોઈએ આપણે. કેટલાકને એ પણ ખબર નથી જેના માટે આપણે 2 શબ્દો સહાનુભૂતિના ન કહ્યા, શ્રદ્ધાંજલિ ના આપી, એ અલી ખોમૈની, એ ખોમનઈના દાદા, એ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી ઈરાન ગયા ને ઈરાનમાં સ્થાયી થયા. પણ ઋષિ સુનોક જે આપણા નારાયણ મૂર્તિની દીકરીને પરણ્યો છે, આપણો જમાઈ ગણાય. એમ ભારતનો જમાઈ ગણાય. કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન ઉપપ્રમુખ ગણાય. શું વરસી ગયા બેમાંથી એક તમારા પર, મને કહો ને. ઉછીના છોકરા લઈને વંશ ના રખાય. આ દેશની વિદેશ નીતિ ઉછીના છોકરા લેવા નીકળી છે. જે મિત્રો છે એને દુશ્મનો ગણવા છે, અને જેમનાથી કશું જ વળવાનું નથી આપણા માટે. 90 લાખ કરોડનો દેશ એટલે ઇઝરાયલ, એ શું તમને શું મદદ કરી દેવાનો છે? સમજાવો મને. કઈ ટેકનોલોજી તમને આપી દેવાનો છે? એને પોતાને શસ્ત્રો અમેરિકા પૂરા પાડે છે. હા, તમને પેગાસસ આપશે, જાસૂસી કરવા માટેની સવલતો તમને ઉભી કરી આપશે, કારણ કે એ કોમ જ જાસૂસી કરવા વાળી કોમ છે. બાકી ઇઝરાયલ એટલે બકરીના ગળામાં પેલા શોભાના આંચળ જે લટકતા હોય છે ને, એવો એક શોભાનો બકરીના ગળામાં લટકતો આંચળ છે, જેમાંથી દૂધ ક્યારેય તમને મળવાનું નથી. આ ઇઝરાયલ છે, જેના ઉપર આપણે વારી જઈએ છીએ. અને આપણા અંધભક્તો ઘરના બેડરૂમના છેવાડાના ખૂણામાં જઈ અને ઊંધા ચત્તા પોસ્ટો કરે છે. એમને ખબર નથી કે 1 કરોડ જેટલા આપણા ભારતીયો ઇઝરાયલની કુલ વસ્તી કરતા વધારે અરબ દેશોમાં છે, અને વર્ષે દાડે 6 લાખ કરોડ કરતા વધારે રૂપિયા વિદેશી હુંડિયામણમાં આપણને મોકલે છે. કોણ જાણે કેમ આપણે એવો અંધાપો ઓઢીને બેઠા છીએ કે આપણે બહાર નીકળતા નથી. અમુક ફાઇલોમાં ક્યાંક અટવાયા છીએ આપણે. એટલે ફાઇલોના દોરાયા આપણે ઇઝરાયલ જવું પડે. આપણે જઈને પાછા આવીએ પછી ઇઝરાયલ તરત યુદ્ધ શરૂ કરે. કઈ જાતની વિદેશ નીતિમાં આપણે જીવીએ છીએ? ત્યારે આજે દોસ્તો, અગાઉની વાતોમાં મેં તમને કહ્યું હતું કે હું હમણાં તમારી ચેનલ ધ રિયલ ડિબેટ ચેનલ કોઈ પણ પ્રકારના હકીકતોથી દૂર હોય તેવી વાતો લઈને તમારી સામે નહીં આવે. રાજકીય નવટંકી તો નહીં જ. પેલા એ જોડો માર્યો, પેલા એ ફટાકડા ફોડવા દો. ઇતિહાસ આમાં બેમાંથી એકેને યાદ નથી રાખવાનો. જોડા મારવા વાળો ખોવાઈ ગયો છે અને ફટાકડા ફોડવા વાળો ખોવાઈ ગયો છે. આ પિગ્મીઓને, વેતિયાઓને ઇતિહાસ યાદ નહીં રાખે. ઇતિહાસ મહાન ભારત દેશ અને મહાન ભારત દેશની મહાન પ્રજાને યાદ રાખશે. એના લોખંડી નેતૃત્વને જ્યારે જ્યારે એને મળ્યું ત્યારે એને યાદ રાખશે. એની પ્રજાને, એની પ્રજાના શૌર્યને યાદ રાખશે, એની પ્રજાની એકતાને યાદ રાખશે. બાકી આ વેતિયાઓ આવ્યા જશે, ખોવાઈ જશે, ભૂલાઈ જશે. એટલે આપણે હમણાં રાજકીય નવટંકીને રજા આપી છે. થોડાક દિવસ આ રજા પાડીશું હજુ. દોસ્તો, આજે વાત કરી છે પેટ્રો ડોલરની. મેં જે ગઈકાલે તમને વચન આપ્યું હતું કે પેટ્રો ડોલર વિશે વાત કરીશું. તમને પણ મનમાં થતું છે કે પેટ્રો ડોલર એટલે શું છે? દોસ્તો, પેટ્રો ડોલર એ વૈશ્વિક અર્થતંત્રની એક અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ વ્યવસ્થા છે. હું જયારે તમને સમજાવીશ ત્યારે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જે અમેરિકન ડોલરને વિશ્વના અનામત ચલણ તરીકે મજબૂત બનાવે છે. પેટ્રો ડોલર શબ્દનો અર્થ એ છે કે તેલના વેપારમાં અમેરિકન ડોલરનો ઉપયોગ અને તેલ વેચીને
તેલનું ઉત્પાદન કરનારા દેશો જે ડોલર કમાય એ અમેરિકાના બોન્ડમાં અને ત્યાં અમેરિકામાં રોકાણ કરે, એટલે એનું રિસાયકલિંગ. આ પેટ્રો ડોલર છે. તમારું તેલ અમેરિકાના ડોલરમાં વેચવાનું, એની જે કમાણી થાય એ અમેરિકાના બોન્ડમાં અથવા ત્યાંના બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકવાની, એટલે અમેરિકાનો ડોલર નબળો પડે જ નહીં. અમેરિકાનો ડોલર તેલના ભંડાર પોતાના માટે અનામત રાખવા હોય તો ડોલર ખરીદવો જ પડે. આ સૌથી પહેલું શરૂઆત કરી સાઉદી અરેબિયાએ. હેનરી કિસિંજર અને સાઉદી અરેબિયાના પ્રિન્સ ફહાદ વચ્ચે કરારો થયા અને એણે આ શરૂઆત કરી. પણ તે પહેલા આ પેટ્રો ડોલર હતા શું? 1970ના દાયકામાં આ પદ્ધતિ કઈ રીતે ઉદ્ભવી અને એ પહેલા જે બ્રેટન વુડ્સ સિસ્ટમ ચાલતી હતી એનું પતન કઈ રીતે થયું? તો દોસ્તો, બીજા વિશ્વયુદ્ધ પછી 1944માં બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં વૈશ્વિક મુદ્દા, બ્રેટન વુડ્સ કોન્ફરન્સ થઈ 1944માં. એ બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં વૈશ્વિક મુદ્રા વ્યવસ્થા સ્થાપિત થઈ. આખા દુનિયાની એક વ્યવસ્થા હોય છે કે આ પાઉન્ડ આ ભાવે, આ ડોલર આ ભાવે, અને એ રીતે. ત્યારે એ લોકોએ ડોલરને સોના સાથે જોડ્યો. એ જે વ્યવસ્થા સ્થાપિત થઈ એમાં ડોલરને સોના સાથે જોડ્યો કે 1 અંશ સોનું બરાબર $35. અન્ય દેશોના ચલણો ડોલર સાથે જોડાયેલા હતા અને આનાથી ડોલર વિશ્વની મુખ્ય અનામત ચલણ બન્યું. પણ 1960ના દાયકામાં અમેરિકાની વેપાર ખાત વિયેતનામ યુદ્ધના ખર્ચ અને યુરોપિયન દેશોના સોના માટે ડોલરની માંગ વધવાથી અમેરિકા સામે સમસ્યા ઊભી થઈ. એની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં આવી. ત્યારે 15 ઓગસ્ટ 1971 રાષ્ટ્રપતિ હતા એ વખતે રિચાર્ડ નિક્સન. એ નિક્સને એક નીતિ વિષયક નિર્ણય લીધો જે નિક્સન શોક તરીકે જાણીતો છે, કારણ કે એણે ઘણા બધાને આંચકો આપ્યો. ડોલરની સોના સાથેની કન્વર્ટિબિલિટી બંધ કરી. હવે સમજી લેજો, પછી આ અઘરું છે, પછી નહીં સમજાય. પહેલા બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં જે સિસ્ટમ હતી એ ડોલરની $1 બરાબર અમુક સોનું અથવા 1 અંશ સોનું બરાબર $35 આ સરખામણી હતી. પછી આ ડોલરમાં સોનામાં પહોંચી વળે એમ નહોતું અમેરિકા, કારણ કે વિયેતનામ યુદ્ધના જંગી ખર્ચાઓ થવા માંડ્યા અને યુરોપિયન દેશોએ પણ સોના માટેની માંગ વધારી. એટલે નિક્સને કહ્યું કે હવે બધું ફોક. અમેરિકનોને એના જેવી નાગી પ્રજા બીજી એકે નથી. એણે કહ્યું કે હવે આ તમારી પહેલાની વ્યવસ્થા હતી કે 1 અંશ સોનું બરાબર $35, આજથી ફોક. હવે સોનાને એને કઈ લાગે વળગે નહીં. એટલે ડોલરની સોના સાથેની કન્વર્ટિબિલિટી 15 ઓગસ્ટ 1971માં રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને બંધ કરી અને નિક્સન શોક કહ્યો. આનાથી બ્રેટન વુડ્સ સિસ્ટમ, જેમાં ડોલર સોના સાથે સરખામણી હતી જેની, એનું પતન થયું. અને હવે ડોલરનું મૂલ્ય શેના પર ગણવું? તો કે વિશ્વાસ અને માંગ પર આધારિત થયું. અમેરિકાને ડોલરની માંગ જાળવવા માટે નવી વ્યવસ્થા જોઈતી હતી. આટલા સુધી સમજાયું? પહેલા બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે. વૈશ્વિક ચલણમાં ડોલરને 1 અંશ સોનું બરાબર $35 એ રીતે નક્કી કરવામાં આવે છે. આ વ્યવસ્થા 15 ઓગસ્ટ 1971 સુધી ચાલે છે અને પછી નિક્સન તોડી પાડે છે. પછી શું થાય છે? 1973માં યોમ કિપ્પુર યુદ્ધ દરમિયાન અરબ દેશોએ ઇઝરાયલને સમર્થન આપનાર અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર તેલ પ્રતિબંધો લગાવ્યા, ઓઇલ એમ્બાર્ગો.
ઓપેક એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એ તેલના ભાવ આ લોકો માટે 4 ગણા કરી દીધા કે લેવું તેલ હોય તો લો, 4 ગણા ભાવે પડશે. 1973 ની વાત છે. આનાથી વિશ્વમાં તેલના ભાવ આકાશને આવ્યા. તેલ વેચનારા અરબ દેશો પાસે અબજો ડોલરના વધારાના પૈસા આવ્યા. આ પૈસા પેટ્રોડોલર કહેવાય. પેટ્રોલિયમ વેચી 1973 અને કઈ રીતે કમાયા? તેલના ભાવ 4 ગણા કરી નાખ્યા. અને જે ડોલરમાં કમાણી કરી એટલા બધા પૈસા કમાયા કે અરબોએ જોયા નહોતા કોઈ દાડો. આ પૈસા પેટ્રોડોલર તરીકે જાણીતા થયા. પેટ્રોડોલર શબ્દ 1973 ઇજિપ્ત અમેરિકન અર્થશાસ્ત્રી ઇબ્રાહિમ ઓવેઇસ અથવા અમેરિકન વેપાર મંત્રી પીટર પીટરસન દ્વારા ચલણમાં મુકાયો. આ સરપ્લસ પૈસા હવે આરબ દેશો પોતાની પાસે રાખે તો અમેરિકા જેવું લુચ્ચું પ્રાણી બીજું એકે નથી. એટલે આ સરપ્લસ પૈસા અરબ દેશો પોતાની અર્થવ્યવસ્થામાં રોકી શકે એમ નહોતા, કારણ કે ત્યાં તો રણ હતું, ખાસ વિકાસ હતો નહીં, ઉદ્યોગો નહોતા, ઊંટ ઉપર ફરતી પ્રજા, ક્યાં આટલા બધા પૈસા નાખે ક્યાં? એટલે અમેરિકાએ એમને રસ્તો બતાવ્યો. અમેરિકાએ એના સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંજર અને સાઉદી અરેબિયાના પ્રિન્સ બે વચ્ચે એક કરાર થયો 1974 અને આ કરાર અને અમેરિકાની હોશિયારી જુઓ, 2016 સુધી આ કરાર ગુપ્ત રહ્યો. 1974 અને 26 એટલે 2000 અને બીજા 16 એટલે 42 વર્ષ સુધી આ કરાર શું છે સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચેનો એ ગુપ્ત રહ્યો. પણ કરાર એવો હતો કે સાઉદી અરેબિયા તેનું તેલ માત્ર અમેરિકી ડોલરમાં જ વેચશે અને અન્ય ચલણો સ્વીકારશે નહીં. હવે ડોલરમાં જ વેચે એટલે દરેક દેશે ડોલર ખરીદવા પડે, એટલે અમેરિકાને તો ડોલર છાપીને સપ્લાય જ કરવાના, જેટલા ડોલર છાપે એટલા વેચાઈ જાય, કારણ કે તેલ ખરીદવાનું છે બીજા દેશોએ. એટલે સાઉદી અરેબિયા એ પૈસા ડોલરમાં એમની પાસેથી કમાય. બદલામાં અમેરિકા શું કરે? સાઉદી અરેબિયાને સૈન્ય સુરક્ષા આપે, હથિયારો આપે, રાજકીય સમર્થન આપે, ત્યાં બળવો ના થાય ને બધું જુએ. પછી સાઉદી અરેબિયાએ શું કરવાના? બધા આટલા બધા ટનબંધ પૈસા ડોલરમાં ભેગા થઈને તો સાઉદી અરેબિયાએ પોતાના પેટ્રોલ ડોલરને અમેરિકાને ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરશે, ગુપ્ત એડોન ખરીદી દ્વારા. એટલે ધારો કે ભારતના રૂપિયા કમાય ને પછી ભારતની રિઝર્વ બેંકના બોન્ડમાં રોકાણ કરે એના જેવું. એટલે કમાવાના તેલ પોતાનું, ડોલર અમેરિકાનો, એને વેચવાનું અમેરિકાના ચલણમાં, કમાવાનું અમેરિકાનો ડોલર, અને એ ડોલર અમેરિકામાં રોકવાનો. આનાથી હારી કોઈ સોદો હોય? આ સોદો આ મૂર્ખના સરદારોએ અમેરિકા સાથે કર્યો અને એ સોદા પર સહી કરનાર હતા જૂન 1974 સાઉદી અરેબિયાના પ્રિન્સ ફહદ અને અમેરિકાનો લુચ્ચા શિયાળ જેવા વિદેશ મંત્રી હેનરી કિસિંજર. આ પછી ઓપેકના અન્ય સભ્યો એટલે જે ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ હતા, જે તેલ ઉત્પાદક અને નિકાસ કરતા દેશો હતા, એ કુવેત, કતાર, યુનાઇટેડ અરબ એમિરાત વગેરે પણ તેલ ડોલરમાં વેચ્યું. અને આનાથી વિશ્વનો મોટા ભાગનો તેલનો વેપાર અબજો રૂપિયાનો, તેલ એ વિશ્વની સૌથી મોટામાં મોટી વેચાણ થતી કોમોડિટી છે, ખનિજ તેલ. એ અબજો ડોલરનો વેપાર અમેરિકાના ચલણમાં થવા માંડ્યો. કોઈ કમાય ભાગશાળીને ભૂત રડે, એ આનું નામ. અને એના કારણે આ અરબ દેશો પાસે ટનબંધ ડોલર આવવા માંડ્યા, જે ક્યાં વાપરવા એમને સમજણ નહોતી. એટલે અમેરિકા એમને તમને સમજાઈ, એટલે આ કરાર કર્યો 1974. એને પેટ્રો ડોલર રિસાયકલિંગ પ્રક્રિયા કે. એટલે પેટ્રો ડોલરનું રિસાયકલિંગ એટલે ફરી એનું આમ ચક્ર કઈ રીતે ફરે? તો આ રીતે ફરે. પહેલો મુદ્દો, તેલ આયાતકાર દેશો
જેમ કે અમેરિકા, યુરોપ, જાપાન તેલ ખરીદવા ડોલર આપે, એટલે તેલનું વેચાણ ડોલરમાં થાય. તેલ વેચનારા દેશો, મુખ્યત્વે ઓપેક દેશો એટલે યુએઈ થી માંડી સાઉદી અરેબિયા સુધીના, એ તેલ સામે ડોલર મેળવે. આ ગલ્લો આવ્યો એમની પાસે, ગલ્લો કો કે દલ્લો કો તેલ વેચીને. ત્રીજા પગલે આ ડોલર તેઓ અમેરિકન ટ્રેઝરી બોન્ડમાં, સ્ટોક્સમાં, રિયલ એસ્ટેટમાં, અમેરિકામાં રિયલ એસ્ટેટમાં અન્ય અમેરિકન અસ્ક્યામતોમાં રોકાણ કરે. કહો આનાથી સારો રસ્તો હોય બીજો? તેલ તમારું વેચવાનું તમારે અમારા ચલણમાં, જે પૈસા કમાવો એ અમારે ત્યાં તમારે બોન્ડ્સમાં રોકવાના, રિયલ એસ્ટેટમાં રોકવાના, સ્ટોક માર્કેટમાં રોકવાના. તો અમેરિકાની ઇકોનોમી તો બલ્લે બલ્લે થઈ જાય ને. આ પેટ્રોલ ડોલર, આ રિસાયકલિંગ થી અમેરિકાને સસ્તા દરે ધિરાણ મળે, વ્યાજ દર ઓછા રહે અને બજેટ ખાત ભરાય. 1974 થી 1981 અને 2000 થી 2014 પેટ્રો ડોલર સર્જન મોટા પાયે થયું, કારણ કે તેલની માંગ વધતી રહી. પેટ્રો ડોલર વ્યવસ્થાનું મહત્વ શું અને એની અસર શું? તો આ વ્યવસ્થાએ અમેરિકાને એક્ઝોર્બિટન્ટ પ્રિવિલેજ આવ્યું. અમેરિકાને ખાસ હાથ એનો એકદમ આમ ઉપર, એટલે આમ ઉપર નહીં, આમ ઉપર થઈ કરી નાખ્યો અમેરિકાનો હાથ. એક્ઝોર્બિટન્ટ પ્રિવિલેજ આપ્યું. ડોલર અમેરિકા છાપે, તો કાગળમાં છપાય, અમેરિકાના પ્રેસમાં છપાય. ડોલર અમેરિકા છાપે, એ છાપીને એ બીજા દેશોને આપે, જેમને તેલ ખરીદવું હોય એમને ડોલરમાં પૈસા ચૂકવવાના, એટલે એને અમેરિકામાંથી ડોલર વેચાતા લેવા પડે. એટલે પોતે છાપેલું કાગળિયું એ આપણને આપે, ધારો કે તો $1 બરાબર અત્યારે 93 રૂપિયાના ભાવે આપણને આપે, અને પછી આપણે તેલ ખરીદવા વાપરવાનું. કોઈ આનાથી સારો બીજો સોદો હોય ખરો? અને બીજું, મારે આજે જ તેલ ખરીદીને આજે જ વાપરવાનું નથી, આગળ પણ ખરીદવાનું છે, એટલે મારે ડોલરમાં અમુક રિઝર્વ જાળવવા પડે. એટલે હું ડોલર સંઘરતો થાવ. વિશ્વભરમાં ડોલર એ એની ગમે તેટલી અમેરિકા નોટો છાપાયની કિંમતો તૂટી ના પડે. પરંતુ આ વ્યવસ્થાએ ભૂ રાજકીય તણાવ પણ વધારે. જ્યારે આ 5 આંગળીઓ છે, 5 આંગળીઓ જાડી થાય તો તંદુરસ્ત થઈ કહેવાય, તો આ આંગળી જાડી થાય ને બાકીની 4 પાતળી રહે તો આને સોજો આવ્યો કહેવાય, વિકૃતિ કહેવાય. એમ એકલું અમેરિકા તાગડધીન ના કરે અને પૈસાદાર થાય તો એના કારણે તણાવ વધે જ. ઈરાક, લિબિયા જેવા દેશો પર પેટ્રો ડોલરને જાળવી એમને અમેરિકાની ચાલ ખબર પડી ગઈ, એટલે એ લોકો કંઈક નવું કરવા માંડ્યા, એટલે હુમલા કરે. ઈરાક પર શું કરો હુમલો કરે? ઈરાક પર કયા એની પાસે કયા હથિયારો પકડાયા? અમેરિકાએ ઈરાકના યુદ્ધ પછી કશું જ પકડ્યું નથી. સદ્દામ હુસેનને મારી નાખ્યો. અમેરિકા જેવો દેશ, જે ખૂની દેશ છે, ગમે ત્યાં લડાઈઓ કરે અને એકે જગ્યાએ અમેરિકા જીત્યું નથી. પાછું એનો રેકોર્ડ છે. ખુવારીઓ મોટી કરે. સાઉદી અરેબિયા હજુ પણ મોટા ભાગે તેલ ડોલરમાં વેચે છે, પરંતુ ચીન સાથે હવે નવો તબક્કો શરૂ થયો છે. ચીન દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાંની બીજા નંબરની અર્થવ્યવસ્થા બની છે. એટલે ચીન સાથે યુઆનમાં વેપાર કરે છે સાઉદી અરેબિયા. ત્યાં ડોલર જ માંગતું, યુઆન ચાલશે. બ્રિક્સ દેશો છે એ ડી-ડોલરાઇઝેશન પર કામ કરી રહ્યા છે, અને રશિયામાં જે છેલ્લી મિટિંગ થઈ એમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ આ વાતને મજબૂત ટેકો આપેલો. પછી વોશિંગ્ટનનો જે દંડો પડ્યો એના કારણે પછી ફેરવીતોડ કર્યો અમે. હવે આપણે બોલતા જ નથી આ મુદ્દે, આપણે બોયાય નથી, ચાયાય નથી, ગભરાયેલા છે. કોઈક ફાઇલમાં નામ ના આવવું જોઈએ. પેટ્રો ડોલરનો ઇતિહાસ 1971ના નિક્સન શોકથી શરૂ થઈને 1974ના સાઉદી અમેરિકા કરાર સુધીની એક રણનૈતિક વાર્તા છે, જેણે અમેરિકાની આર્થિક અને ભૂ રાજકીય શક્તિને નવું જીવન આપ્યું છે. અમેરિકાને એક અત્યંત સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે આપણા સૌના પૈસે પ્રસ્થાપિત કર્યું છે. આ વ્યવસ્થા વૈશ્વિક અર્થતંત્રને બદલી નાખી અને
અમેરિકાને એના કેન્દ્ર સ્થાને મૂકે છે, જેની અસર આજે પણ જોવા મળે છે. પેટ્રોડોલર અને અમેરિકાને મળતો નિર્ણાયક લાભ શું છે? તમને પ્રશ્ન થશે કે ભાઈ આ પેટ્રોડોલરથી અમેરિકાને શું લાભ થાય? અને ઈરાને હમણાં ચીની યુઆનમાં તમે તેલ ખરીદો તો જ હોર્મુઝમાંથી પસાર થવા દેશે એવું જાહેરાત કરી છે. તો આ શું છે? તો પેટ્રોડોલર એ વૈશ્વિક અર્થતંત્રની એક અમૂલ્ય કડી છે, જે 1970ના દાયકાથી અમેરિકાની આર્થિક અને ભૂરાજકીય શક્તિને મજબૂત કરી રહી છે. અમેરિકા મજબૂત છે, મજબૂત છે, મજબૂત છે. બધા આપણા વાળા જ્યાં હોય તે અમેરિકા ભાગે છે, અમેરિકા ભાગે છે, કારણ ડોલર મજબૂત છે. અને ડોલર મજબૂત છે કારણ કે પેલા મૂર્ખાઓ મળી ગયા છે, તેલ પેદા કરવાવાળા દેશો, જે તેલ એમનું ડોલરમાં વેચે અને નફો કમાઈ અમેરિકાના બોન્ડમાં રોકે. આના જેવું મળે? ભીમ ખાય અને એ પછીનું કામ શકુની કરે. આ બરાબર ચાલે છે. 1974માં અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા ગુપ્ત કરાર પછી આ વ્યવસ્થા સ્થાપિત થઈ. આ કરાર અનુસાર સાઉદી અરેબિયાનું તેલ માત્ર અમેરિકન ડોલરમાં જ વેચાય અને બદલામાં અમેરિકા તેને સુરક્ષા સૈન્ય સહાય આપે. આ કરારથી ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રી, એટલે જે લોકો તેલ ઉત્પાદન કરે છે અને નિકાસ કરે છે એવા દેશોમાં, એટલે યુનાઇટેડ અરબ અમીરાતથી માંડીને કતાર, સાઉદી અરેબિયા જેવા દેશોમાં બધે આ વ્યવસ્થા ફેલાઈ અને આ કમાઉ દીકરાઓ દિવસ રાત જોયા વગર અમેરિકા માટે કમાવા માંડે. ડોલરમાં કમાય અને રોકાણ ક્યાં કરવાનું? રોકાણ અમેરિકામાં કરવાનું. અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સમાં કરવાનું, અમેરિકામાં રિયલ એસ્ટેટમાં કરવાનું, અમેરિકાના શેર્સમાં કરવાનું, અમેરિકાના સ્ટોક્સમાં કરવાનું, અમેરિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી સવલતો ઊભી કરવા. એટલે પોતાની સમૃદ્ધિ જે કંઈ આવે એ દેખાય અમેરિકામાં. આ આખી સંધિ જે 1974માં થઈ એનું તારતમ્ય આ છે. અને એ જ અમેરિકા કેટલું ખંધું ને લુચ્ચું છે એનો પુરાવો છે. આ વ્યવસ્થા અમેરિકા માટે નિર્ણાયક લાભો અનેક પૂરા પાડે છે. પ્રથમ અને સૌથી મહત્વનો લાભ એ છે કે અમેરિકા ડોલર થકી વિશ્વની અનામત ચલણ તરીકે મજબૂત રહે, કારણ કે તેલ ખરીદવું તો ડોલર જોઈએ અને તેલ તો ખરીદવું જ પડે. એટલે એના માટે તમારે રિઝર્વ ભંડોળ પણ રાખવું પડે. એટલે અમેરિકામાં ગમે તેટલી વેપાર ખાત ઊભી થાય, ફુગાવો ઊભો થાય, તકલીફ ઊભી થાય, તો એ નોટો વધારે છાપીને બધું સરખું કરી નાખે, કારણ કે તમારે ત્યાં આપી દે. તેથી દરેક દેશ ડોલરના મોટા ભંડાર રાખે છે કે તેલ ખરીદવા માટે. આનાથી ડોલરની માંગ સતત વધે છે અને એનું મૂલ્ય સ્થિર રહે છે. અમેરિકા આના કારણે વેપાર ખાત એટલે કે ટ્રેડ ડિફિસિટ ચલાવી શકે છે, પરંતુ તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર પડતી નથી. અન્ય દેશોમાં વેપાર ખાત હોય તો એનું ચલણ નબળું પડે. હમણાં આપણે વેપાર ખાત ઊભી થાય તો રૂપિયો અત્યારે ઘસાતો ડોલર સામે $1 બરાબર 93 રૂપિયા ઉપર છે ભાવ અત્યારે. પણ અમેરિકન ડોલરમાં આવું ના થાય, કારણ કે તો વધારે છાપી નાખે ડોલર, તેલ ખરીદવા લોકો લઈ જાય. બીજો મોટો લાભ છે પેટ્રોડોલર રિસાયકલિંગ. તેલ વેચનારા દેશોને મળતા ડોલર તેઓ અમેરિકી ટ્રેઝરીમાં રોકાણ કરે. મેં સમજાવ્યું તમને કે પહેલો લાભ તો ડોલરમાં વેપાર થાય, કોકનો માલ કમાય અમેરિકન ડોલરમાં, વેપાર અમેરિકન ડોલરમાં થાય, માલ અરબાઓનો. હવે એ વેપાર કરીને એ લોકો જે નફો રળે એ નફો રોકાય પાછો. પેટ્રોડોલર રિસાયકલિંગ એટલે શું? તો એ નફો અમેરિકામાં રોકાય, અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં, સ્ટોક માર્કેટમાં, રિયલ એસ્ટેટમાં, ત્યાં બધે રોકવાનો. એટલે એને આ ખર્ચો મળી રહે અને એમાંથી અમેરિકા સૈન્ય, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરે પણ વ્યાજ દર ઓછા રહે. અને એક્ઝોર્બિટન્ટ પ્રિવિલેજ કહેવાય. અમેરિકા ડોલર છાપી શકે છે અને વિશ્વ તેને સ્વીકારે છે, કારણ કે તે તેલ ખરીદવા માટે જરૂરી છે. આનાથી અમેરિકામાં મોંઘવારી વધતી નથી. આપણે જો રૂપિયો છાપવા માંડીએ ને તો અહીં ફટ કરીને ફુગાવો વધી જાય, મોંઘવારી વધી જાય. અમેરિકામાં નથી વધતી, કારણ કે ડોલર બહાર વપરાઈ જાય છે. તમારે તેલ ખરીદવું છે તો અમેરિકા પાસે ડોલર લેવા જ પડે. ત્રીજો લાભ છે ભૂરાજકીય.
અને આર્થિક પ્રભાવ. અમેરિકા સેન્કશન લગાવી શકે છે. આ એક સિસ્ટમ છે ને, સ્વિફ્ટ કહે છે. તમારે આ બધા ડોલરની ફેરબદલ કરવી હોય, ચૂકવણા કરવા હોય, પેમેન્ટ લેવા હોય, તો આ સ્વિફ્ટ સિસ્ટમથી કરવું. એમાં અમેરિકા કમિશન કમાય પાછું. એટલે અમેરિકા તમારા ઉપર સેન્કશન લગાવે તો તમારા નાણાકીય વ્યવહારો થઈ જાય ઠપ. તમે વિદેશ વેપાર કરી શકો નહીં. સ્વિફ્ટ તમને ચાલવા જ ના દે. એટલે ત્રીજો લાભ છે ભૂ રાજકીય અને આર્થિક પ્રભાવ. અમેરિકા સેન્કશન્સ લગાવી શકે છે કારણ કે વિશ્વની બેન્કિંગ સિસ્ટમ ડોલર પર આધારિત છે. સ્વિફ્ટ સિસ્ટમ દ્વારા ડોલર વ્યવહાર નિયંત્રિત થાય છે. રશિયા, ઈરાન જેવા દેશો પર સેન્કશન લગાવવાથી તેઓ તેલ વેચી શકતા નથી કારણ કે ડોલર છે નહીં એમની પાસે. કોઈ ડોલર એમને આપતું નથી. પેલી સ્વિફ્ટ સિસ્ટમ ડોલર એમને સુધી જવા જ નથી દેતી અને તેમની અર્થવ્યવસ્થા અટકી જાય છે. આ ઉપરાંત અમેરિકાની સેના અને વિદેશ નીતિને આર્થિક સમર્થન મળે છે. પેટ્રો ડોલર વ્યવસ્થાએ અમેરિકાને વિશ્વનું સુપર પાવર બનાવ્યું છે. આ એક જ વ્યવસ્થાએ અમેરિકાને દુનિયાનું સુપર પાવર બનાવ્યું છે. એના શસ્ત્રોએ નથી બનાવ્યું, એની સેનાએ નથી બનાવ્યું. આ અરબો કમાય, એમનું તેલ કાઢે, એ કાઢેલું તેલ ડોલરમાં વેચે અને નફો કમાય, એ નફો અમેરિકામાં રોકે. દરેક દિલને તેલ ખરીદવું હોય તો કોઈ પણ દેશને તેલ ખરીદવું હોય તો ડોલરમાં પેમેન્ટ કરવું પડે. એટલે અમેરિકાના ડોલર ખરીદવા પડે, સંગ્રહવા પડે. આણે અમેરિકાને સુપર પાવર બનાવ્યું છે. ચોથો લાભ છે વૈશ્વિક વેપારમાં નિયંત્રણ. તેલ વિશ્વનું સૌથી મોટું વેપારી ઉત્પાદન છે. તેના કારણે ડોલર અન્ય વેપારમાં પણ વપરાય છે. વિદેશી વિનિમય ભંડારમાં ડોલરનો હિસ્સો 60% છે. આનાથી અમેરિકાના ફેડરલ રિઝર્વને વૈશ્વિક વ્યાજ દર અને ફુગાવા પર અસર કરવાની તાકાત મળે છે. એટલે આપણે રાહ જોતા હોય છે હમણાં ફેડના રેટ ઘટ્યા કે નહીં ઘટ્યા, ફેડના રેટ વધ્યા કે નહીં વધ્યા. એટલે આખા વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડે છે. ફેડ એટલે અમેરિકાની રિઝર્વ બેંક. હવે આજે ગઈકાલે જ એની મિટિંગ હતી. એમણે નક્કી કર્યું છે કે બહુ ભાવમાં ફેરફાર નહીં થાય, એટલે હવે બધું ઠરીઠામ રહેશે. પેટ્રો ડોલર વ્યવસ્થાના કારણે અમેરિકા વારંવાર યુદ્ધો લડી શકે છે. ગમે તેટલા યુદ્ધો લડવાનો શું ફરક પડે છે? તમારે તો કાગળિયા જ છાપવાના છે. ઈરાક, અફઘાનિસ્તાન અને ઈરાન, વિયેતનામ, આ બધા ગમે ત્યાં અમેરિકા યુદ્ધ લડે, ખર્ચો વિશ્વ ભરે છે. આ વ્યવસ્થા વિના અમેરિકાની અર્થવ્યવસ્થા આટલી મજબૂત ન બની શકે. યુદ્ધ થાય એટલે તેલના ભાવ વધી જાય, તેલના ભાવ વધી જાય એટલે ડોલર વધારે કમાય, ડોલર વધારે કમાય એટલે અમેરિકામાં ડોલર વધારે રોકાય. એટલે ગમે ત્યાં ગમે તે થાય, કમાય તો અમેરિકા જ. હવે આપણે ઈરાનની તાજેતરની ચાલ વિશે વાત કરીએ. ઈરાને હમણાં તાજેતરમાં નક્કી કર્યું કે ભાઈ તમારે અમારી પાસેથી તેલ લેવું હોય અને હોર્મુઝમાંથી લઈ જવું હોય તો યુઆનમાં તમારે ચૂકવણી કરવી પડે. હવે આપણે ઈરાનની તાજેતરની ચાલ વિશે વાત કરીએ. માર્ચ 2026માં ઈરાને જાહેર કર્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તેલના ટેન્કરો તો જ પસાર થવા દેવામાં આવશે જો વેપાર ચીની યુઆનમાં થાય. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના 20% તેલ વેપારનું કેન્દ્ર છે. ઈરાન પહેલેથી જ ચીનને તેલ યુઆનમાં વેચતું હતું, પરંતુ આ નવી ચાલ સેન્કશન્સને બાયપાસ કરવા અને પેટ્રો ડોલરને નબળું પાડવા માટે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે અને ચીન સાથે સંબંધ મજબૂત કરીને ઈરાન અમેરિકન ડોલરના પ્રભુત્વ અને એકાધિકારને પડકારી રહ્યું છે. આ જરૂરી છે. ગમે ત્યારે આ થવાનું હતું. હવે અમેરિકન ડોલર સામે પડકાર ઉભો થયો છે એટલે અમેરિકા મરણિયું બન્યું છે. અમેરિકા આટલું બધું મરણિયું બન્યું છે એનું કારણ એનું પ્રભુત્વ જોખમમાં છે. એનો ડોલર જે કાળી કમાણી કાળા તેલમાંથી કરતા હતા, અરબો કરે અને અમેરિકાનું પેટ ભરાતું હતું, એમાં ખોટકો આવે કારણ કે ઈરાને કહ્યું કે ચાઇનીઝ ચલણમાં પણ અમે પેમેન્ટ લઈશું. એટલે આ ચાલ અમેરિકા પર કેવી રીતે અસર કરશે? પ્રથમ, પેટ્રો ડોલર વ્યવસ્થામાં તિરાડ પડે. જો વધુ દેશો તેલ યુઆનમાં ખરીદે તો ડોલરની માંગ ઘટે, અમેરિકાને સસ્તું ધિરાણ મળવું મુશ્કેલ બને અને વ્યાજ દર વધે. આનાથી અમેરિકાના બજેટ ખાત વધે અને મોંઘવારી અમેરિકામાં વધી શકે. બીજું, સેન્કશનની અસર ઓછી થાય કારણ કે ડોલરમાં પેમેન્ટ આપ્યા વગર તમે માલ ખરીદી શકતા હો યુઆનમાં કે રૂપિયામાં
પેમેન્ટ આપીને રશિયાને આપણે રૂપિયામાં પેમેન્ટ આપતા હતા, ઈરાનને તેલ માટે આપણે રૂપિયામાં પેમેન્ટ આપતા હતા, તો ડોલરનું પ્રભુત્વ ઘટતું ચાલે. ત્રીજું, અમેરિકન ડોલરનું મૂલ્ય ઘટે અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતા આવે. ભારત જેવા તેલ આયાતકાર દેશોને પણ અસર થાય, કારણ કે તેમને યુઆનમાં વ્યવહાર કરવો પડે. આ ચાલ માત્ર ઈરાનની નથી, પરંતુ વૈશ્વિક ડી-ડોલરાઇઝેશનનો ભાગ છે. ડી-ડોલરાઇઝેશન, ડોલર મુક્ત વિશ્વ બનાવવાની, ડોલરના પ્રભુત્વ મુક્ત વિશ્વ બનાવવાની વાત છે. ચીન પોતાના ચલણને મજબૂત કરવા માંગે છે અને ઈરાન સસ્તું તેલ આપીને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરે છે. જો આ વ્યવસ્થા ફેલાશે તો અમેરિકાની એક્સોર્બિટન્ટ પ્રિવિલેજ વ્યવસ્થા નબળી પડશે અને તેને વધુ કર વસૂલવા, પોતાને ત્યાં કરવેરા વધારવા પડશે, તો પ્રજામાં તેના સામે થશે, અથવા ખર્ચ ઘટાડવા પડશે તો પણ પ્રજામાં તેના સામે થશે. હવે બ્રિક્સ દેશો એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા અને નવા સભ્યો એ ડી-ડોલરાઇઝેશનને કેવી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે તે જોઈએ. બ્રિક્સ 2009 થી આ દિશામાં કામ કરી રહ્યું છે. તેઓ સ્થાનિક ચલણમાં વેપાર વધારવા, વૈકલ્પિક ચૂકવણી વ્યવસ્થા બનાવવા અને સામાન્ય ચલણની વાત કરી રહ્યા છે. પ્રથમ, સ્થાનિક ચલણમાં વેપાર. રશિયા અને ચીન વચ્ચે 99% વેપાર રૂબલ અને યુઆનમાં થાય છે. ચીન અને બ્રાઝિલે યુઆન રિયલ વેપાર કર્યો છે. ઇન્ડિયા અને યુએઈ વચ્ચે રૂપિયામાં વેપાર થાય છે. ઇન્ડિયાએ રશિયન તેલ રૂપિયામાં ખરીદ્યું છે. ઇન્ડોનેશિયા અને ઇન્ડિયા વચ્ચે પણ સ્થાનિક ચલણોમાં વેપાર માટે કરાર થયા છે. આનાથી ડોલરની જરૂરિયાત ઘટતી જવાની છે અને તેટલા અંશે અમેરિકાનું પ્રભુત્વ અને દાદાગીરી પણ ઘટતી જશે. બીજું, ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનડીબી, જે બ્રિક્સની બેંક છે, આ બેંક સ્થાનિક ચલણોમાં લોન આપે છે. આનાથી સભ્ય દેશોને ડોલર ધિરાણના જોખમની મુક્તિ મળે છે. આપણે ડોલરમાં લોન લીધી હોય અને ડોલરના ભાવ વધે તો આપણી લોન ઓટોમેટિકલી વધી જાય, એટલે કાં તો આપણે એનો વીમો લેવો પડે, એની કિંમત વધે તે સામે હેજિંગ કરવું પડે. આ બધું હવે નહીં કરવું પડે. એનડીબી એટલે કે નેશનલ ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જે બ્રિક્સની બેંક છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પણ ફંડ આપે છે. ત્રીજું, વૈકલ્પિક ચૂકવણી વ્યવસ્થાથી બ્રિક્સ પે અને બ્રિક્સ બ્રિજ જેવી સિસ્ટમો સ્વિફ્ટનો વિકલ્પ આપે છે. 2026માં ઇન્ડિયામાં બ્રિક્સ સમિટમાં આ સિસ્ટમોને વધુ મજબૂત કરવાની યોજના છે. જો આપણા ત્યાં કરોડરજ્જુ દાખવે આપણો દેશ તો બ્લોકચેન આધારિત પેમેન્ટ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી રહી છે. ચોથું, સોનું અને અન્ય સંપત્તિ. બ્રિક્સ દેશો સોનાના ભંડાર વધારી રહ્યા છે, જેથી નવી અનામત ચલણ માટે આધાર મળે. યુનિટ નામના સામાન્ય ચલણની વાત થઈ રહી છે, પરંતુ બ્રાઝિલે 2025 માટે સામાન્ય ચલણનો વિચાર છોડી દીધો છે. તેના બદલે સ્થાનિક ચલણો પર ભાર મૂકે છે. રશિયા અને ચીન આ પ્રક્રિયાના આગેવાન છે. ઇન્ડિયા સ્થાનિક ચલણમાં તેલ ખરીદીને ડોલર બચાવે છે. બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ આમાં જોડાયા છે. નવા સભ્યો જેમ કે ઇજિપ્ત, ઇથિયોપિયા પણ સ્થાનિક ચલણો અપનાવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓથી બ્રિક્સમાં આંતરિક વેપારના 25%થી વધુ વ્યવહાર સ્થાનિક ચલણોમાં થવા લાગ્યા છે. આનાથી સેન્કશનની અસર ઓછી થાય છે, આર્થિક સ્વાયત્તતા વધે છે, પરંતુ પડકારો પણ છે. ડોલરની તરલતા અને સ્થિરતા હજુ અજૂડ છે. ડોલરની તરલતા વધઘટ થાય અને સ્થિરતા હજુ અજોડ છે, તેથી પૂર્ણ ડી-ડોલરાઇઝેશન થતા વાર લાગશે. નિષ્કર્ષમાં કહી શકાય દોસ્તો કે પેટ્રોડોલર અમેરિકાની શક્તિનો આધાર છે, પરંતુ ઈરાનની યુઆન ચાલ અને બ્રિક્સના પ્રયાસો તેને પડકારી રહ્યા છે. આ વૈશ્વિક અર્થતંત્રને બહુ ધ્રુવીય બનાવી એ તરફ જવા માટેનું લક્ષણ છે. અમેરિકાએ આને ધ્યાનમાં રાખી પોતાની નીતિઓ બદલવી પડશે, અન્યથા એનું પ્રભુત્વ ઘટશે. આ પરિવર્તન વિશ્વ માટે સમાન વેપાર વ્યવસ્થા જેવા
નવા અવસરો પણ લાવશે. તો દોસ્તો, આ હતી વાત પેટ્રો ડોલર, ઈરાન યુઆન અને બ્રિક્સ બેંક અને બ્રિક્સના ચલણ અંગેની વાત. હવે તમને સમજાયું છે કેમ અમેરિકા મહાશક્તિ કહેવાય છે. અમેરિકા મહાશક્તિ એટલા માટે કહેવાય છે કે તમે આ શો જુઓ છો, તમારી પાસે તમારા ખેતરમાં કૂવામાંથી તેલ નીકળ્યું છે, તો તમારે તેલ વેચવાનું અને એના જે પૈસા આવે એ મારા ખાતામાં મારી બેંકમાં જમા કરવાના અને હું એનું અમુક વ્યાજ આપું તમને, બાકી પૈસા હું વાપરું. એમ અમેરિકા એ પૈસા વાપરે છે પોતાના માટે. આ પેટ્રો ડોલર છે અને એ હવે ધીરે ધીરે એના સામે પડકારો ઊભા થઈ રહ્યા છે અને એ પડકારો જેમ જેમ વધારે વિકટ બનતા જશે તેમ અમેરિકા એ અંધળુકિયા કરીને પણ ક્યાંક યુદ્ધ થકી ઈરાન જેવા દેશોને નમાવવાનો પ્રયત્ન કરશે. તો આજે દોસ્તો આટલે જ અટકીશું. વળી પાછા કાલે બીજી કોઈ નવી વાત સાથે તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. એક વિનંતી, હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો પણ વધુમાં વધુ સંખ્યામાં આ ચેનલ સબસ્ક્રાઇબ કરે, જુએ, ફોરવર્ડ કરે, શેર કરે અને વધુમાં વધુ લોકો સુધી આ સાચા અને હકીકતો આધારિત જ્ઞાનનો પ્રસાર થાય અને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચે તેના વાહક તરીકે આપ પણ અમને મદદરૂપ બનશો તો અમને તમારી ઊંફનો લાભ મળશે. તો બસ આજે આટલું જ. મળીશું વળી પાછા આ ચર્ચાને આગળ વધારીશું. ધન્યવાદ. આવજો. શુભરાત્રી.